15 વર્ષની હોય ત્યારે બોયફ્રેન્ડ જોઈએ, 20 વર્ષની હોય ત્યારે લગ્ન કરવું પડે, 25 વર્ષની હોય ત્યારે તો બે છોકરા લઈને ફરતી હોય ને પછી કે પતિ ખરાબ છે, પતિ દારૂ પીવે છે. હું તમારી જોડે એક કહાની શેર કરવા માંગુ છું, એક છોકરીની ઇન્સ્પિરેશન કહાની છે. ઘણું બધું જીવનમાં શીખવા મળશે, કદાચ ક્યાંક જીવન સુધરી જશે. કહાની છે મોડાસાની. તન્વી કુમાર કડિયા એ છોકરીનું નામ છે. એ છોકરી 19 વર્ષની છે શાયદ, અને એ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એક એન્જિનિયરિંગમાં અભ્યાસક્રમ કરે છે. પરંતુ એનો રસ છે સાહિત્યમાં, કવિતાઓ રચવામાં. એ જ્યારે 6ઠ્ઠા ક્લાસમાં ભણતી હતી ત્યારે સ્કૂલ માટે એની પહેલી કવિતા રચી હતી અને એને 150થી વધુ કવિતાઓ લખી છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એને સ્થાન મેળવ્યું છે. રાષ્ટ્રીય બાળ પુરસ્કારમાં એનું નામ છે અને ટોપ 10 ઇન્ડિયન પોએટ્રીમાં પણ એની પોએટ્રીનું સ્થાન આપવામાં આવ્યું છે. યુવા ઉત્સવ હોય કે પછી નહેરુ યુવા કેન્દ્ર જેવી રાજ્ય કક્ષાની જેટલી પણ કોમ્પિટિશનની એક્ઝામો થાય છે આ સાહિત્ય લેવલે, એમાં પણ એ છોકરીએ નામ મેળવ્યું છે. અરવલ્લી જિલ્લાની સાહિત્યની શબ્દ સેતુમાં પણ એ મેમ્બર તરીકે જોડાયેલી છે. આટલી 19-20 વર્ષની ઉંમરમાં આટલું બધું અચીવમેન્ટ આપણા એરિયાની છોકરીઓ કરી રહેલી છે, તો પછી બીજી છોકરીઓ કેમ નથી કરી શકતી? કારણ કે કમી છે ઇન્સ્પિરેશનની, મોટિવેશનની, મા બાપની, જાગૃત નથી. એટલે આપણા એરિયાની જેટલી પણ છોકરીઓ છે થોડીક સિરિયસ થઈ જાઓ, બરાબર? જે વિડીયો બનાવો છે ને, મતલબ મને કહેતા પણ શરમ આવે છે, થોડીક સિરિયસ થઈ જાઓ. કેટલા પણ મા બાપ ગરીબ હોય ને, તમે ભણશો, સિરિયસ હશો ને, મા બાપ સપોર્ટ 100% કરશે અને કરશે. પરંતુ તમે ખુદ સિરિયસ નથી, પછી એમ કહો છો કે મા બાપ સપોર્ટ નથી કરતા અને સમાજ આમ છે તેમ છે. કશું નથી, તમે સિરિયસ હશો બધું થશે. નહીં તો પછી 20, 30, 40 વર્ષની ઉંમરે મતલબ બીમાર થશો તો પોતાના છોકરાઓને હોસ્પિટલમાં લઈ જવા માટે પણ પૈસા ના હોય, બરાબર? ડૉક્ટર કહેશે કે 200 રૂપિયા કાઢો, 200 રૂપિયા પણ ના હોય પાકેટમાં, અને સાડી પહેરવા માટે સાડી પણ ના મળે. અને પતિ દારૂ પીતો હશે અને પતિ પણ જશે અને તમારું જીવન તો પથારી પડી જશે. એટલે ઉંમર છે, જાગૃત થઈ જાઓ તો સારું છે. ઘણી બધી છોકરીઓ જીવનમાં આગળ વધી રહેલી છે, એને જુઓ, શીખો. આ મોબાઈલનો, સોશિયલ મીડિયાનો સારો ઇસ્તેમાલ કરો તો જીવન સુધરશે ભાઈઓ બહેનો. નહીં તો પછી